નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. બાયડના આંબલિયારા ગામના યુવકે પોલીસમાં એએસઆઈ તરીકેની ઓળખ આપી યુવકો સાથે છેતરપિંડી આચરી છે. ગાંધીનગર ખાતેની વિવેકાનંદ એકેડેમીમાં એડમિશન આપી પોલીસમાં નોકરી આપવાના નામે છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. જેમાં 6 અલગ અલગ યુવકો પાસેથી કુલ 13.50 લાખ લઈને છેતરપિંડી આચરી છે. આંબલિયારાનો યુવક પોલીસ યુનિફોર્મ પહેરીને પોતે પોલીસ હોવાની ઓળખાણ આપતો હતો. નકલી પોલીસ બની પોતાના પિતા પણ ગુજરાત પોલીસમાં નોકરી કરતા હોવાની ઓળખ આપી હતી. પોલીસ બનીને અવારનવાર પોતાના પિતાના સાથે વાત કરાવી રૂપિયા પડાવતો હતો. બાળ પોલીસે નિમેશ અશોકભાઈ ચૌહાણ અને અશોકભાઈ દુડાભાઈ ચૌહાણ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કપિલ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, અરવલ્લી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.